ત્યાં બે ભાઈના ડુંગર છે ને આપણે ત્યાં આવી ગયા છે. તમને ત્યાં બતાવું અને શું છે મંદિરનો ઇતિહાસ ને બધું. તો બન્યા રહેજો અમારી સાથે. ચાલો તમને બતાવું. બે ભાઈના ડુંગર કહેવાય છે. બરાબર. પુરાણી કફન છે જો બતાતો હોય તો જોઈ શકો છો. મંદિરના દર્શન કરાવું પછી આપણે ત્યાં બાળકો માટે જે તપસ્યા છે તમને બતાવું. બન્યા રહેજો. આપણે એને દર્શન કરીએ. કમેન્ટ બોક્સમાં જય ખોડિયારમાં લખી નાખજો દોસ્તો. ખોડિયારમાંનું મંદિર છે આપણા બે ભાઈના ડુંગર કહેવાય છે. ત્યાં મેળા બી ભરાય છે ત્યારે વાર હોય છે ત્યારે. અને આ આખું મંદિર છે આ બે ભાઈ ડુંગર જ એટલે ડુંગર પર છે. આ નાના બાળકો માટે છે જે બધું છે તમને હું બતાવું પછી. બીજા બી આ ત્રણ મંદિર છે તમને એ બી બતાવું. અંદર જવું પડશે. ફોટોગ્રાફી વાળાની મનાઈ છે તમને અંદર હું નહીં બસ. અંદર જે નવગ્રહ છે આપણા જે એની મૂર્તિ બેસાડેલી છે આપણે. જો તમને નામ આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં લખી નાખજો નવગ્રહના. ચાલો. અને આપણે અંદર જતા જ ગણપતિ બાપાના જે દર્શન થાય છે. મિત્રો આપણે હમણાં જે સમૃદ્ધામ જે ગયા હતા ને એ ટાઈપની જે બધી મૂર્તિઓ બેસાડેલી છે તો તમને હું બધી મૂર્તિના દર્શન કરાવું. પછી બધે ઋષિમુનિ છે. આપણે તો આ ઋષિમુનિ ને આપણે જો એક પછી એક બધી મૂર્તિ છે. અહીંયા બધે માતાજીના છે, બધી શક્તિપીઠ છે. આપણે બધા માતાજીના દર્શન આપણે થઈ જાય છે. જેમ આપણે સમરધામમાં ગયા હતા એ ટાઈપનું. હા આપણે શંકર પાર્વતીજી છે ને શંકર ભગવાન હર મહાદેવ. હા જો આપણે જે શક્તિપીઠ છે એ બધા શક્તિપીઠોની મૂર્તિઓ છે મિત્રો. 12 શક્તિપીઠ જે 52 શક્તિપીઠ જે છે ત્યારે સાથે આપણે મહારાજોને એના છોકરા અહીંયા સગા છે જે આપણે એનો બંનેનો સાથે એકવાર ફોટો લઈ લઈએ. હર હર મહાદેવ. મિત્રો ખૂબ સારી મહેનત કરે છે ને પૂજા કરે છે થઈ જાય. રજા નહોતા આપતા પણ છતાં આપણે એને રજા આપી છે ઉતારવા માટે. પેલા અહીંયા આવ્યા હતા
એના જોતા જ કોઈ વાંધો નહીં. એટલે આપણે આનો બનાવી દઈએ. આપણે હનુમાનજી મહારાજ છે, મંદિરની આગળ હોય છે જે ગણપતિ બાપા અને હનુમાનજી મહારાજની મૂર્તિ એવી છે. મિત્રો આપણે જે આજ બે ભાઈના ડુંગર કહેવાય છે ત્યાં જે મહારાજ છે પૂજારી, હવે આપણે તેના વિશે જાણીએ કે અહીંયા શું શેના માટે પ્રખ્યાત છે અને અહીંયા શું જાણીતું છે. બે શબ્દ કહેશે આપણે મહારાજ. આ છે મંદિર ખોડિયારમાંનું મંદિર, સમજ્યા? ખોડિયારમાંનું મંદિરે આજે અમે અહીંયા તો 11 વર્ષ થયા, પણ પબ્લિક ખૂબ આવે છે. અને ખોડિયારમાંનું મંદિર આજ બહુ જૂનું સ્થાનક છે. 450 વર્ષ 400 વર્ષની વાતો થાય છે. અને બે ભાઈના ડુંગરથી આ પ્રખ્યાત છે અને પબ્લિક ખૂબ આનંદથી આવે. અને આનું બીજો કંઈ છે? મામીનાની આઠમ આવે છે, તો ઓલી આઠમ ગમે એ આઠમ આવે તો એનું ઉજવણું કરતા હતા, પણ મેં સપ્તાહ કર્યા પછી એ ઉજવણું એનું નથી થતું, સમજ્યા? બહુ મોટી સપ્તાહ કરી લીધી છે એટલે હવે. અને પબ્લિક અહીંયા ખૂબ આનંદથી એની માતાજીની ઓલી કરવા આવે, માનતાઈ ખૂબ માનતાઈ કરવા આવે. મિત્ર આપણે જે રોડે થયો તો આપણે કાર લઈને બેવા માટે તો જો તમે ચારેક વાર બેહવું હોય માણસોને આરામથી, બેવા માટે બાકરા મિત્રો આપણે આજે બે ભાઈ ડુંગર છે ત્યાં જો ગાયું બી છે અમારા, ત્યારે આપણે લીલું જે વાવે છે આવી રીતે જાતે જ એ બધું તમે જોઈ શકો છો. આપણે જે ગૌમૂત્ર જોતો હોય તો ન મળે, પ્યોર ગૌમૂત્ર જોતો હોય તો ન મળે. તમે જુઓ ત્યારે એ તો જેને જરૂર પડી હશે ને જ્યારે લેવા જવું પડ્યું છે ને એને ખ્યાલ હશે કે પ્યોર ગૌમૂત્ર લેવા જાઓ ત્યારે તમારા હવનમાં કે ગમે ત્યારે કંઈ જોતું હોય ને એ ટાઈમે ખબર પડે કે ભાઈ ગૌમૂત્ર ગોઠવા ટાઈમે બહુ તકલીફ પડી જાય છે. એટલે અહીંયા આપણે ડુંગર ઉપર ગાયું બી છે એવી રીતે લીલું વાવેતર છે કરેલું. મોરકંડા બધા આ જાપાની ગામ છે, બધા અહીંયાથી પાણી જાય છે. એટલે ખૂબ સારું છે. એકવાર અહીંયા મુલાકાત તમને